નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, જોયું મારા બાણની તાકાત. હું મારા એક બાણથી કર્ણના રથને 10 ફૂટ પાછળ ખસેડી શકું છું, જ્યારે કર્ણ પોતાના એક બાણથી માંડ એક ડગલું મારા રથને પાછળ ખસેડી શકે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે રથમાં તું બિરાજમાન છે તે રથનો સારથી 14 બ્રહ્માંડનો અધિપતિ એટલે કે કૃષ્ણ હું પોતે છું, અને તારા રથ પર જે ધજા છે તેના ઉપર હજારો હાથીઓની શક્તિવાળા પવનપુત્ર હનુમાન બિરાજમાન છે. છતાંય જો કર્ણ તારા રથને એક ડગલું પાછળ ખસેડી શકતા હોય તો વિચાર કર, જો હું અને હનુમાન તારા રથમાંથી ઉતરી જઈએ તો તારી શું હાલત થાય? મનુષ્ય હંમેશા મેં કર્યું, હું કરું છું એમ જ કર્યા કરે છે, પરંતુ તેના જીવનરૂપી રથ પર કોણ બિરાજમાન છે, કોની કૃપા છે, કોની મહેરબાની છે, એકવાર જરૂરથી જોજો. જય શ્રી કૃષ્ણ.